પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા ગામે સરકારી જમીનો અને સરકારી ભવનો ખાનગી માલિકોના નામે ચડાવી દેવામાં આવતા વિવાદ ઉભો થયો। સરકારી શાળા, માર્ગ અને મકાન વિભાગનું મકાન, નદી પરનો પુલ તથા ખુલ્લી સરકારી પડતર જમીનો માલિક તરીકે ખાનગી વ્યક્તિઓના નામ નોંધાઈ જવાની ઘટના બનતા લોકોમાં ભારે રોષ છે। આ ગંભીર ગેરરીતિ એ ખાનગી સર્વે એજન્સી દ્વારા હાથ ધરાયેલા ભૌગોલિક સર્વે દરમિયાન થયેલી ભૂલોને કારણે બની હોવાનું જાણવા મળ્યું। ગામના સરપંચે આ ભૂલોનો પુરાવા સાથે જિલ્લા લેન્ડ રેકોર્ડ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરી, પરંતુ હજુ સુધી કોઈ નિવારણ આવ્યું નથી। આ બાબતે ગ્રામજનોએ રીસર્વેની માંગ કરી, જેથી સરકારી જમીનો અને ભવનોની માલિકી સ્પષ્ટ થઈ શકે। સિટી સર્વે કચેરીએ તમામ વારસદારોને બદલે ફક્ત એક જ વ્યક્તિના નામનું પ્રોપર્ટી કાર્ડ બનાવી આપ્યું અને એ પ્રોપર્ટી કાર્ડના આધારે એ મિલકત આજે વેચાઈ ગઈ। આજે બાકીના જે વારસદારો છે એ મુદ્દે કોર્ટ રાહે જવાનો વારો આવ્યો છે। તો આ બધી જે તકલીફો છે, આ બધી જે ભૂલો છે, આ તો શરૂઆત છે। આવનારા સમયમાં આનાથી પણ વધારે મોટી ભૂલો, તકલીફો અને સમસ્યાઓ ગામ લોકોએ સહન કરવાની છે। ત્યારે અમારી વારંવારની વિનંતી છે ને આજે ફરીથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે ગામતળ ઘોઘંબાના સિટી સર્વેને સ્થગિત કરી નવેસરથી સિટી સર્વેની કામગીરી કરવામાં આવે।